વડનગર વલસાડ ટ્રેન હવે આંબલિયાસણ સ્ટેશન ઉપર સ્ટોપેજ કરશે. સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ મુકાયેલી માંગ સ્વીકારાઈ. 16 જુલાઈથી હવે આ ટ્રેન આંબલિયાસણ સ્ટેશન ખાતે ઊભી રહેશે. આવતીકાલે 11:49 કલાકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. ઉત્તર ગુજરાતના રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ મહેસાણા સાંસદની રજૂઆતનું ફળદાયી પરિણામ સાંપડ્યું છે. મહેસાણા સાંસદ દ્વારા વડનગર વલસાડ ટ્રેનને આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી. આ માંગ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા સ્વીકારીને 16 જુલાઈથી ટ્રેનને સ્ટોપેજ આપવા નિર્ણય લીધો છે. વડનગર વલસાડ ટ્રેનને આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા હવે આ વિસ્તારના 20થી વધારે ગામના લોકોને ટ્રેનની સુવિધાનો લાભ મળશે. ટ્રેનની સંખ્યા 20-9-59 અને 20-9-60 વલસાડ વડનગર ટ્રેન મહેસાણા શહેર અને તાલુકાની જનતા માટે દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વપૂર્ણ ટ્રેન સેવા છે. આ ટ્રેન સેવાની તાલુકાની જનતાને પણ લાભ મળી શકે તે માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી લેખિત રજૂઆતનું ફળદાયી પરિણામ પ્રાપ્ત થયું છે. 16 જુલાઈથી ગાડી નંબર 20-9-59 અને 20-9-60નું આંબલિયાસણ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 16 જુલાઈના રોજ સવારે 11:47 કલાકે આ ટ્રેન આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે આવશે અને સ્ટેશન ખાતે 2 મિનિટનું રોકાણ કરશે. 16 જુલાઈના રોજ આંબલિયાસણ સ્ટેશન ખાતે 11:49 કલાકે લીલી ઝંડી આપીને ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવશે. સવારે 11:47 કલાકે વડનગર તરફ જતી ટ્રેન અને સાંજે વલસાડ તરફ જતી ટ્રેન સંખ્યા 20-9-60 આંબલિયાસણ સ્ટેશન ખાતે 2 મિનિટ રોકાણ કરશે. મહત્વપૂર્ણ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાને દક્ષિણ ગુજરાત અને મુંબઈને જોડતી વધુ ટ્રેન સેવા આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ માંગણી સંદર્ભે પણ રેલવે મંત્રાલય દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો. આંબલિયાસણ રેલવે સ્ટેશનની નવી ટ્રેન સુવિધા મળતા આ વિસ્તારની જનતા હવે સીધી દક્ષિણ ગુજરાતને જોડતી ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે રેલવેની મહત્તમ સેવાનો લાભ મહેસાણા લોકસભા અને ઉત્તર ગુજરાતની જનતાને મળે તે માટે અત્યાર સુધીમાં રેલવે મંત્રાલયને 92 કરતાં વધારે પત્ર લખવામાં આવ્યા છે. આ તમામ રજૂઆતમાં ફળદાયી પરિણામ મળ્યું છે. આગામી સમયમાં મહેસાણા લોકસભા વિસ્તારની જનતા માટે અનેક નવી ટ્રેનની સેવાનો લાભ મળવાનો છે. આ તબક્કે સાંસદ હરિભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાની માંગ સ્વીકારવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો.